આજે બાજરીના રોટલા જેને હાથેથી થેપીને નથી ભાવતા એની માટે આજે વણીને હું બતાવું છું. વણીને કરીએ તો બી રોટલા ફૂલે છે અને સરસ થાય છે. મારી પાસે માટીની તાવડી પણ છે, પણ હું દર વખતે હું આ લોઢી પર બનાવું છું. આમાં પણ રોટલા સરસ થાય છે. ચલો હવે ચાલુ કરીએ. આમાં મેં મીઠું નાખ્યું છે થોડુંક, અને હું ઘણીવાર એક સાથે લોટ બાંધી દઉં છું. હવે લોટને છે ને આમ કૂણવવાનો, થોડો બાજરીનો લોટને મસળવાનો. જેટલો તમે લોટ સરસ મસળશો એવા રોટલા સરસ થશે. જો આપણો લોટ સોફ્ટ થઈ ગયો છે. હવે આમાંથી આપણે એક લોયું લઈશું અને થોડો કોરો લોટ લઈશું. હવે આપણે એને વણશું. આવી રીતે પણ રોટલા ફાટતા નથી અને સરસ બને છે. હળવા હાથે વણવાનો. જો આપણો રોટલો વણાઈ ગયો છે. હવે આપણે મૂકીશું. હવે એને શેકાવા દઈશું. હવે આપણે એક સાઈડ થઈ ગયો છે. જો હવે આપણે ફરી વખત આમ ફેરવી લઈએ અને જો બધી બાજુ દબાઈએ એટલે રોટલો આપણો ફૂલશે. જો ફૂલ્યો ને. જો રોટલો સરસ નો ફૂલે છે. જો હવે રોટલામાં સરસ મજાનું ઘી લગાવી દઈએ. જો આપણો રોટલો કેવો સરસ, વણેલો બી રોટલો કેવો સરસ થાય છે. બીજો રોટલો બી રેડી કર્યો છે. એવી જ રીતે એક રોટલો અહીંયા થઈ ગયો છે અને બીજો મૂક્યો છે. તો આ બીજો રોટલો બી રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઊંધો કરી દઈએ. રોટલો ફૂલે છે. જો દબાયું ત્યાં જો આખો રોટલો ફૂલે છે. સરસ કૂણા રોટલા ફૂલીને થાય છે. એટલે તમે બી જરૂર ટ્રાય કરજો. આવી રીતે રોટલા બનાવવાના સરસ બને છે. અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવા તમારાથી થાય છે કે નહીં. જો